તો વડોદરા હવે ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા। વડોદરામાં ત્યારે તસ્કરોનો આતંક સામે આવ્યો છે, જ્યાં ભગવાન પણ તસ્કરોનો શિકાર બન્યા છે। ભગવાન મહાકાળી અને સાંઈબાબાના મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે। તસ્કરો દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। આજે અમારા તરસાલી વિજયનગર સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં રાત્રે 2:40 થી 3 વાગ્યા સુધીમાં ચોરીનો બનાવ બન્યો છે। લગભગ અમારો શિવરાત્રિથી માંડી લગભગ 25-30 હજાર રૂપિયાનો ગલ્લો છે અમારો મંદિરનો, એમાંથી ચોરી થઈ છે। ચોરોએ ખરેખર હવે મંદિરો પર ટાર્ગેટો બનાવે છે, પછી એવું ના થાય જો પકડાય તો એને જાહેરમાં પબ્લિક મારશે બી કરી। આજે અમારા તરસાલી વિજયનગર સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં રાત્રે 2:40 થી 3 વાગ્યા સુધીમાં ચોરીનો બનાવ બન્યો છે। લગભગ અમારો શિવરાત્રિથી માંડી લગભગ 25-30 હજાર રૂપિયાનો ગલ્લો છે અમારો મંદિરનો, એમાંથી ચોરી થઈ છે। ચોરોએ ખરેખર હવે મંદિરો પર ટાર્ગેટો બનાવે છે, પછી એવું ના થાય જો પકડાય તો એને જાહેરમાં પબ્લિક માર